નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ અને આજનો આપણો લેક્ચર નંબર 7 છે। થંબનેલમાં તમે જોઈ લીધું હશે કે આપણે આજે શું ભણવાનું છે। આજે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 5, 6 અને 7। પણ આજનો વિડિયો શરૂ કરતા પહેલા થોડીક નમ્ર વિનંતી છે કે હજી સુધી જે બાળકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો। લાસ્ટ લેક્ચરની અંદર મેં હોમવર્ક આપ્યું હતું અને ઘણા બધાનો રિપ્લાય આવ્યો કે સર લ્યો વર્ગમૂળમાં 10 ની અમે આ દોડ દીધી। આવી રીતે પાયથાગોરસ કેટલા બધા વિદ્યાર્થી મિત્રોએ રિપ્લાય કર્યો વોટ્સઅપમાં અને અમે પણ સામેથી રિપ્લાય આપ્યો છે। જો આવો ને આવો રિસ્પોન્સ આપતા રહ્યો ને તો અમને પણ મજા આવે કે નહીં બાળકો મહેનત કરે છે। અને ખાસ ધોરણ 10 ના આપણે લાઈવ વર્ગો શરૂ થઈ ગયા છે। ધોરણ 10 ના દરરોજ 2 કલાક સાંજે લાઈવ એકદમ ફ્રીમાં મેથ્સના, સાયન્સના, એસએસના, આ બધા જ ઇંગ્લિશના આ બધા વર્ગો હવે શરૂ થઈ ગયા છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમારી આજુબાજુમાં ધોરણ 10 માં ભણતા હોય એને કહેવાનું કે જ્ઞાન વિદ્યાપીઠમાં ફ્રીમાં તમને દરરોજ 2 કલાક ભણાવવામાં આવે છે, એ પણ લાઈવ। લાઈવનો શું બેનિફિટ છે ખબર છે? લાઈવનો બેનિફિટ એ છે કે તમને ભણતા ભણતા જ ક્વેશ્ચન લઈને તમે કોમેન્ટ કરો ને સર તરત વાંચશે હું કોમેન્ટ એવી છે, અચ્છા ચાલો અને આ પ્રશ્ન છે ફરીથી આપણે કરી દઈએ આ સોલ્વ। ઓકે, એટલે તમારા પ્રશ્નનું તરત જ નિરાકરણ કરવા માટે અમારી આખી ટીમ તૈયાર છે। ટાઈમ ટેબલ પણ આવી ચૂક્યું છે, તમે અમારી ચેનલ ઉપર જોઈ શકો છો। આ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ મૂકેલી જ છે, એટલે તમે જે આ ચેનલ ઉપર છો એમાં પોસ્ટમાં જશો તો તમને આખું 10મા ધોરણનું ટાઈમ ટેબલ મળી જશે। એટલે આજુબાજુમાં જે પણ તમારા 10મા ધોરણના વિદ્યાર્થીઓ એને જરૂરથી જણાવજો કે દરરોજ 2 કલાક ધોરણ 10 નું લાઈવ ચાલે છે અને રેગ્યુલર સિલેબસ ચાલવાનો છે। એટલે બોર્ડ સુધીની તૈયારીની જવાબદારી અમારી છે। જો તમારે મહેનત કરવાની હોય તૈયારી તો A1 લાવવાની જવાબદારી અમારી છે। તો જ્ઞાન વિદ્યાપીઠ સાથે જોડાયેલા રહેજો। ચાલો આજનું આપણું ધોરણ 9 નું શરૂ કરીએ। ઉદાહરણ નંબર જોવું છે આપણે 5, 6 અને 7। લાસ્ટ લેક્ચર આપણો છઠ્ઠો હતો અને એમાં આપણે જોયું હતું સ્વાધ્યાય 1.2। તો હવે આગળ ઓકે, ઉદાહરણ નંબર 5 માં આપણને કીધું છે દશાંશ અભિવ્યક્તિ મેળવો। p ના છેદમાં q સ્વરૂપે અમુક સંખ્યાઓ આપેલી છે અને શું કીધું કે દશાંશ અભિવ્યક્તિ મેળવો। હવે દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળે પહેલા એ આપણે જોવાનું। દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મળે અને કેટલી દશાંશ અભિવ્યક્તિ હોય તો કે 3 દશાંશ અભિવ્યક્તિ હોય। કેટલી હોય? 3। એક હોય શાંત, એક હોય અનંત આવૃત। કેવી હોય? અનંત આવૃત। અને એક હોય અનંત અનાવૃત। અનંત અનાવૃત। શાંત કોને કહેવાય? જેમાં શેષ 0 મળે। અનંત આવૃત કોને કહેવાય? શેષ 0 નો મળે, અનંત સુધી દાખલો આલ્યો જાય એટલે અનંત। અને આવૃત એટલે તો કે રિપીટ થતું હોય, લાઈક 3 આવે તો પોઈન્ટ પછી 3 રિપીટ થતો રહે, પોઈન્ટ પછી 17 આવે તો 17 રિપીટ થતો રહે, પોઈન્ટ પછી 247 આવે 247 રિપીટ થતા રહે, પોઈન્ટ પછી 5 સંખ્યા રિપીટ થતી। એવું જરૂરી નથી કે એક જ અંક રિપીટ થતો હોય। ઓકે, પછી આવે અનંત અનાવૃત। અનંત સુધી તો જાય જ છે, ક્યારેય ભાગાકાર પૂરો નહીં થાય પણ દર વખતે નવી 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 સંખ્યાઓ મળતી જશે। સમજાણું? એ રિપીટ નહીં થાય, પોતાને જે દશાંશ પછીની સંખ્યાઓ છે પુનરાવર્તિત નહીં કરે તો એને આપણે કહીએ છીએ અનંત અનાવૃત। અને આ 3 ઉપરથી આપણે અહીંયા આ ત્રણેયની દશાંશ અભિવ્યક્તિ કહેવાની કે આ શાંત છે, અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે। એના માટે સૌથી પહેલા જરૂરી શું છે તો કે દશાંશ। જો આપણે દશાંશમાં ફેરવી દઈએ તો જ આપણને ખબર પડે, દશાંશ વગર તો આપણને ખબર નહીં પડે। તો ચાલો દશાંશમાં ફેરવવા માટે પહેલી સંખ્યા છે 10 ના છેદમાં 3, એટલે કે ભાગાકાર કરવાનો છે, 3/10 કરવાનું છે। 3 ના ઘડિયામાં 10 કરતા નાનું, 3 તેરી 9, કેટલા વધ્યા? 1। હવે 3 ના ઘડિયામાં 1 તો આવે નહીં તો શું કરવાનું? તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો। ઓકે, અને પોઈન્ટ મૂક્યા પછી અહીંયા 0 કરી દીધું, કારણ કે પોઈન્ટ આવે તો 0 તો મૂકવો પડે ને। યસ, ચાલો ફરીથી 3 તેરી 9, 1 વધ્યો, ફરીથી 0 મૂક્યો, 3 તેરી 9, 1 વધ્યો। આ તો કોઈ દી પૂરું જ નથી થતું, આ તો અનંત સુધી ચાલે, હાલે ને? એનો મતલબ કે અહીંયા આપણને મળે છે 10 ના છેદમાં 3 બરાબર
3.3 અનંત સુધી. અને જે સંખ્યા રિપીટ થતી ને આવી રીતે લખી શકાય 3.312 અને 12 વચાય. શું વચાય? 12. 12 નો મતલબ શું થાય કે રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. જેટલી સંખ્યા ઉપર 12 ની નિશાની હોય ને એટલા અંકો રિપીટ થતા હોય. અહીંયા અમે 1 ઉપર કરીને તો અહીંયા 3 જ રિપીટ થાય. 17 થતા હોત ને તો 17 બે અંક ઉપર હોત, 1 અને 7, મતલબ 1 7 1 7 એવી રીતે રિપીટ થાય છે. હવે જો અનંત સુધી જાય છે એટલે આ બે ઓપ્શન છે, અનંત આવૃત કે અનંત અનાવૃત. રિપીટ થાય છે તો આવૃત. તો જવાબ લખી નાખીએ અનંત આવૃત છે ને. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. જો એકદમ ઈઝી છે, ભાગાકાર કરવાના છે. બીજું શું આપ્યું? 7/8. તો આપણે 8/7 કરવાના છે. ઓકે, આમાં તો શરૂઆતમાં જ તે જો 8 ના ઘડિયામાં 7 તો આવે જ નહીં, તો આપણે પોઈન્ટ પહેલેથી જ મૂકવાનો 0 પોઈન્ટ. ઓકે સર, આ 0 ક્યાંથી આવ્યું? અરે ભાઈ, એ 0 છે ને કાંઈ નહોતું પોઈન્ટ ની આગળ એટલે 0 મૂક્યું. જેવો દશાંશ મૂકો એટલે અહીંયા 0. હવે 8 ના ઘડિયામાં 70 કરતા કંઈક નાનું, તો આપણને ખબર છે 8 × 64. ચાલો કેટલા વધ્યા? 6. પાછું 0 મૂક્યું તો 8 × 7 = 56. 4 વધ્યા, પાછું 0 વધ્યું. 8 × 5 = 40. 40 માંથી 40 જાય 0, શેષ 0 મળી ગઈ. એનો મતલબ કે 7/8 બરાબર આપણને મળે છે 0.875. ચાલો આની દશાંશ અભિવ્યક્તિ જણાવો. તો આમાં તો શેષ 0 છે ને, શેષ 0 અનંત સુધી નથી જતું. આ બે નીકળી ગયા. હું વધ્યું? શાંત દશાંશ. છે એકદમ ઈઝી. ચાલો નેક્સ્ટ માટે આપણને અહીંયા આપેલું છે 1/7. ત્રીજા દાખલામાં આપણને શું આપેલું? 1/7 એટલે કે 7/1 કરીએ. ચાલો 7 ના ઘડિયામાં 1 આવે? નો જ આવે ને, પહેલા જ પોઈન્ટ મૂકો. અહીંયા આવી ગયો 0. 7 × 1 = 7. 3 વધ્યા 0. 7 × 4 = 28. 2 વધ્યા 0. 7 × 2 = 14. 6 વધ્યા 0. 7 × 8 = 56. 4 વધ્યા 0. 7 × 5 = 35. 5 વધ્યા 0. 7 × 7 = 49. 1. અરે સર, ક્યાં સુધી કરશો તમે ભાગાકાર? આ તો થોડું, આ તો અનંત જાય છે. ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી જ્યાંથી શરૂ કર્યું હતું ને પાછું ન આવે ને ત્યાં. 1 થી શરૂ કર્યું હતું, પાછું 1 આવી ગયો, હવે નહીં કરવાનું. કારણ કે હવે કરવા જાઓ 0 મૂકો, અહીંથી 10 થી જ શરૂ થાય ને રિપીટ થાય. એનો મતલબ કે આ સંખ્યાઓ આમાં 4 1 4 2 8 5 7 6 સંખ્યાઓ પુનરાવર્તિત થાય છે. 1 2 સંખ્યાની કેટલી થાય છે? 6. એટલે આને આવી રીતે લખાય કે 1/7 બરાબર 0.142857 ઉપર 12. આ બધા અંક પુનરાવર્તિત થશે. ફરીથી આવશે 14 28 57, ફરીથી આવશે 14 28 57, ફરીથી આવશે 14 28 57. પણ ક્યાં સુધી? અનંત સુધી. તો જો અનંત છે, રિપીટ થાય છે, આવૃત. દશાંશ અભિવ્યક્તિ જણાવી દઈએ અનંત આવૃત. કેટલું ઈઝી છે, એકદમ ઈઝી છે ને? ન સમજાય કોમેન્ટ કરી દેજો તમ તારે. ચાલો નેક્સ્ટ શું આપેલું છે? ઓહો, સાબિત કરવાનું છે. શું સાબિત કરવું છે? કે આ સમય સંખ્યા છે. ઓકે, એક સંખ્યા આપી છે ને સમય સંખ્યા છે ને એવું સાબિત કરવું છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય. શૂન્યેતર મતલબ કે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. આપણને ખબર છે છેદમાં શૂન્ય લેવાય નહીં, આપણે થિયરીમાં સમજાતા. નથી જોયો વિડીયો? પેલા 2 વિડીયો થિયરીના છે, જોઈ લેજો. ઓકે, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, બધા જ વિડીયોની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. તો શૂન્યેતર પૂર્ણાંક મતલબ કે શૂન્યતર પૂર્ણાંક મતલબ કે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. અને જો એ સમય સંખ્યા છે તો એને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો. કેના તરીકે દર્શાવો? p ના છેદમાં q સ્વરૂપે. તો જો અહીંયા ધ્યાન આપો. પહેલા બે સંખ્યાઓ હંમેશા સમય સંખ્યા હશે. કઈ? દશાંશની વાત છે. એક છે શાંત અને એક છે અનંત આવૃત. આ બે સંખ્યાઓ હંમેશા કેવી હશે? સમય
સંખ્યા. અને જો ત્રીજી સંખ્યા અનંત અનાવૃત છે ને, દશાંશ અભિવ્યક્તિ ત્રીજી અનાવૃત, આ હંમેશા અસમય સંખ્યા હશે. કેવી સંખ્યા હશે? અસમય સંખ્યા. દશાંશમાં કોઈ સંખ્યા આપી હોય જોઈ લેવાનું, શાંત હોય અને અનંત આવૃત હોય તો એ હંમેશા કેવી હોય? સમય સંખ્યા. અનંત આવૃત હોય તો એ હંમેશા કેવી હોય? અનંત અનાવૃત હોય. સોરી, અનંત અનાવૃત હોય તો એ હંમેશા કેવી હોય? અસમય સંખ્યા હોય. તો ચાલો અહીંયા આપણને જે આપ્યું છે ને આપણે લખીએ. શું આપ્યું છે અહીંયા આપણને? તો કે 3.142678. ચાલો, આ શાંત છે, અનંત આવૃત છે, અનંત અનાવૃત છે. તો સૌથી પહેલા જોઈએ કે અહીંયા અનંત સુધીના કોઈ ટપકા આપેલા નથી, એનો મતલબ આ અનંત નથી. તો આનો મતલબ કે આ તો શાંત દશાંશ છે. કેવું દશાંશ છે? શાંત દશાંશ છે. અને શાંત તો હંમેશા સમય સંખ્યા હોય. તો આ સમય સંખ્યા છે, તો અહીંયા લખ્યું સમય સંખ્યા છે. ચાલો, તો હવે કીધું સમય સંખ્યા છે તો એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. તો દર્શાવી દઈએ. પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવું હોય ને આને, તો છે ને આપણે આ પોઈન્ટ દૂર કરવો પડે, દશાંશ દૂર કરો. ચાલો, દશાંશને દૂર કરી દઈએ. 14, 26, 78 છેદમાં કેટલા અંક છે પોઈન્ટ પછી? 1, 2, 3, 4, 5, 6. તો 6 0 1 2 3 4 5 6 આવી ગયો આન્સર. લ્યો, આ તમારો થઈ ગયો પી, આ તમારો થઈ ગયો ક્યુ. સમજાણું? કેટલો ઈઝી દાખલો છે. રકમ વાંચો તો ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય, પણ જો ધ્યાનથી શબ્દો પકડી લેવાના, હું જે સર્કલ કરું છું ને એ શબ્દો તમારે પકડી લેવાના, એટલે કાંઈ મૂંઝાવાનું થશે નહીં. રકમમાંથી જે મેન શું છે એ ગોતી લેવાનું. ચાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 7. એક સંખ્યા આપી છે 0.33333 અનંત સુધી છે. જો એટલે અહીં 12 આપી દીધો છે. એનો મતલબ કે આ અનંત છે અને રિપીટ થાય છે, તો અનંત આવૃત છે. હવે અનંત આવૃતને તમારે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની છે. કેના સ્વરૂપમાં દર્શાવવાની? પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની છે. ચલો, કેવી રીતે કરશું? સૌથી પહેલા અહીંયા આપણે લખી નાખીએ કે 0.333 અનંત સુધી બરાબર 0.312. જે રકમ આપી છે ને ધારી લેવાનું. ધારો કે x બરાબર 0.3 અનંત સુધી. ઓકે, જે આપણને રકમ આપી હોય ને એને x ધારી લેવાનું. હવે જુઓ કેટલા અંક રિપીટ થાય છે અહીંયા, તો કે અહીંયા તો એક જ અંક રિપીટ થાય છે, તો બંને બાજુ 10 વડે ગુણતા. સર, 2 અંક રિપીટ થતા હોત તો 100 વડે ગુણત, 3 અંક રિપીટ થતા હોત તો 1000 વડે ગુણત, 4 અંક રિપીટ થતા હોત તો 10,000 વડે ગુણત. જેટલા અંક ઉપર અહીંયા 12 ની નિશાની હોય ને એટલા વડે ગુણવાનું. અહીંયા 1 અંક ઉપર હતી તો 10 વડે, 2 અંક ઉપર હોય 100 વડે, 3 અંક રિપીટ થતા હોય, પુનરાવર્તિત થતા હોય તો 1000 વડે. એકદમ ઈઝી છે. આને કહી દીધું સમીકરણ 1. ચાલો, બે બાજુ 10 વડે ગુણીએ. આ બાજુ 10 વડે ગુણો તો 10x થઈ જાય, અને આ બાજુ 10 વડે ગુણીએ, જો અનંત સુધી છે. આ બાજુ સર કેવી રીતે ગુણશો? અરે ભાઈ, અહીંયા દશાંશનો આ જે પોઈન્ટ છે ને એ 10 વડે ગુણો તો 1 પોઈન્ટ ખસી જાય જમણી બાજુ. નો સમજાણું સર? કાંઈ ખબર ન પડી? અરે ભાઈ, આ જે પોઈન્ટ છે ને ગુણાકાર હોય ને તો દશાંશ જમણી બાજુ જાય, ભાગાકારમાં હોય ને 10 તો ડાબી બાજુ જાય. અહીંયા ગુણાકારમાં છે 1 0 છે તો એક જ પોઈન્ટ ખસાડવાનો. અહીંયા 100 હોત તો 2 પોઈન્ટ ખસાડત. તો શું જવાબ આવ્યો? તો કે 10x બરાબર 0 નું આવે. હવે 0 આવે નહીં. કેમ? તો કે પોઈન્ટ તો ખસી ગયો છે. અમે શું કર્યું? ઇરેઝર લેવાનું હતું, કંઈક બીજું લઈ લીધું. બોલો, તો હવે શું આપણો આન્સર આવે? તો આવે 3.33. અનંત સુધી છે એટલે ગમે એટલા 3 લખી શકાય. જો આને કહી દેવાનું સમીકરણ નંબર 2. 2 સમીકરણ આપણને મળી ગયા. ઓકે, 2 સમીકરણ મળી ગયા ને, સમીકરણ 1 અને સમીકરણ 2. ચાલો, તો હવેનું સ્ટેપ, સમીકરણ 2 માંથી 1
બાદ કરતા આ બે માંથી એકને બાદ કરી દો તો બે શું છે તો આ બાજુ છે 10x માઇનસ x અહીંયા શું છે 3.333 અનંત સુધી માઇનસ 0.333 અનંત સુધી. ચાલો 10x માંથી x જાય 9x 3 પેલા પોઈન્ટ ની આગળનું કરવાનું 3 માંથી 0 જાય 3 અને પોઈન્ટ પછી જો સેમ જ છે 3 માં 3 જાય 0 3 માં 3 જાય 0 3 માં જાય તો અહીં પોઈન્ટ પછી 0 લખું આવી રીતે લખું 3.0 તો એ 3 જ કહેવાય પોઈન્ટ પછી 0 લખવાની કોઈ જરૂર નથી. તો આપણી પાસે આન્સર આવ્યો 9x બરાબર 3 અને પેલી બાજુ લઈ જાઓ અહીંયા ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં. ચાલો આનો ભાગાકાર કરી નાખીએ ભાગ ચાલે છે તો 3 એકા 3 અને 3 તેરી 9 તો x બરાબર 1/3. હવે તમે રકમમાં જો તમે ધારો કે x બરાબર આ લીધું હતું આ x ની જગ્યાએ મૂકી દો કે 0.3 અનંત સુધીને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવો તો 1/3 થાય. p નું છેદમાં q p ના છેદમાં q આવી ગયું ને. બસ આવી જ રીતે દર્શાવવાનું છે. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં. દર વખતે એકની એક પ્રોસેસ કરવાની. જેમ જેમ તમે દાખલા વધારે ગણશો એમ તમારે પ્રેક્ટિસ થતી જશે અને પછી તમને હાવ ઈઝી લાગશે. સાવ એટલે સાવ ઈઝી લાગશે. આમાં કઈ અઘરું છે નહીં. ઓકે ચાલો નેક્સ્ટ. ઓકે તો આજનું આપણું અહીંયા સુધીનું છે. જતા જતા યસ છેલ્લી એક ટકોર છે કે વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈકનું બટન દબાઈ જવું જોઈએ, કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને જે નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ધોરણ 10ના તમારી આજુબાજુમાં જે પણ વિદ્યાર્થીઓ છે એને જણાવી દો કે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 નું ડેઈલી 2 કલાક લાઈવ આવે ફ્રી ઓફ ચાર્જ. કોઈ પણ ચાર્જ. આપણે કોર્સ વેચતા નથી બીજાની જેમ. આપણે અહીંયા ફ્રીમાં ચલાવીએ છીએ દરરોજ 2 કલાક. ક્યારે? 8 થી 9, 9 થી 10. 8 થી 9, 9 થી 10. એટલે તમારી આજુબાજુ જે પણ મિત્રો એ બધાને કહી દેજો. આજનું અહીંયા સુધી. થેન્ક યુ ફોર વોચિંગ. આભાર.